આપણે કે ભય વગર પ્રીત ના હોય એ બધું આ વ્યવહાર આપણો વ્યવહાર એવો નથી. એ વ્યવહાર આપણો નથી. વાણીમાં તો આપણને તારતમ આપતા જ પ્રોમિસ કર્યું. શું પ્રોમિસ કર્યું? હું કોણ છું? સદા સત સુખ કે દાતાર. તો સદા સતના દાતારની વિચારનો નરક તો કેટલી વિચાર આવે. રાજીને આવે વિચાર એવો બધા યાતના આપવાનો વિચાર આવે આપણને, કોઈને પણ આપવાનો વિચાર આવે. કારણ કે કોણ છે? એમની ક્વોલિટી શું છે? હમણાં મેડિટેશન કરાવ્યું. શું ક્વોલિટી છે? સચ્ચિદાનંદ, સત, ચિત અને પણ આ કરજો તો તમારા આવા માયાવી અનુભવો, સંસારના અનુભવો પણ, દુઃખમય અનુભવો પણ દૂર થશે. इन विध नरक से छूटिए. बीजो कोई उपाय और उपाय कोई नहीं. भजन बिना सब नरक है. बाकी पची पची मरिए. करवानुं શું? एक आत्मधनी पहचानिए. निर्मल ही उपाय. श्री मोहम्मद कहे समझ धनी को ग्रहिए सो प्रेमे. આ વાત આખા સમજની છે. વાણીના પારાયણો કરવાથી ફાયદો નથી થવાનો. પૂજ્ય સરકારશ્રી કહ્યું કે મારા જીવનમાં મારે એકે પારાયણ પૂરું થાય તો મારું જીવન હું શ્રેષ્ઠ માનીશ, શ્રેયકર માનીશ. કે મારા જીવનમાં એક પારાયણ પૂરું છે આખા જીવનનું. સમજ કેળવાવી જોઈએ જીવનની અંદર. સુંદર સાર એ સમજદારી વાણીની લેશે. बात बड़ी है समझ की. वाणी શું કહે છે? इत बात बड़ी है समझ की और ईमान का काम. साथ जी समझ ऐसी चाहिए जैसे कहा अल्लाह. આ વાણીમાં જે મેં તમને વચનો આપ્યા છે એ વચનોની અંદર તમારી સમજ એવી જોઈએ કે જે વચનો પ્રમાણે તમે વર્તન કરો તો સમજદારી છે ને. कहनी सुननी બધા ચોપાઈ આવડે છે. બોલો ચલો આપણે જરા कहनी सुननी गई हाथ में. अब आया रहनी गाड़ी આગળ કોણ લઈને જશે? कहनी કે રહેની? રહેની રૂહ પહોંચાવશે. कहनी લગ રહી અહીં સુધી રહે કહેવાનું. પોથીમાના રીંગણાની વાર્તા સાંભળી હતી? સાંભળી છે ભાઈ? પોથીમાના રીંગણાની કહેવત સાંભળી છે? પોથીના રીંગણાની કહેવત સાંભળી નથી? ગુજરાતીમાં કહેવત છે. ગુજરાતીમાં શું કહેવત છે? પોથીના રીંગણા. પોથી એટલે શાસ્ત્ર, ચોપડી. પોથા પંડિત એ કહેવાય. જે પોથી વાંચીને પંડિત થાય ને પોથી પંડિત કહેવાય. પંડિતજી એક જગ્યાએ કથા કરતા કંઈક એક્ઝામ્પલ આપવાની વાત આવી એટલે એમણે કહ્યું કે રીંગણા બહુ ગરમ પડે એટલે રીંગણા ખાવા જોઈએ. એના પરથી ગુજરાતી કહેવત આવેલી કે રીંગણા ખાવા ના જોઈએ. પછી કથા કરીને ઘેર જતા હશે ને રસ્તામાં એમને રવૈયા જોઈએ. આપણે ખબર ગુજરાતીઓ રવૈયા આપણે નાના તો બહુ સરસ લાગે છે. કુણા લઈ લીધા, ઘરે લઈ ગયા. ઘરે એમના પંડિતાઈને કહે છે, ગોરાણીને કહે છે કે આજે તો આ રીંગણા લઈ આવ્યો છું, રીંગણાનું કે બનાવો, શું કહેવાય એ બનાવીને ભરતું કે જે બને રવૈયા. તો ગોરાણી પણ કથામાં હતા. એમને કહ્યું કે તમે હમણાં તો કથામાં કહ્યું કે રીંગણા કેવા પડે? ગરમ પડે. પંડિતજી કહે છે કે અરે પંડિતભાઈ એ તો પોથીના રીંગણા, આ બજારના રીંગણા, આપણે પૈસા ખર્ચી થયા. પોથીના રીંગણા કહેવામાં મારે શું કહ્યું? મેં કશું ખર્ચ્યું છે નહીં ને. પણ બજારમાંથી હું રીંગણા લઈને આવ્યો એટલે આ પોથીના રીંગણા જે આપણે બોલીએ ને, કહેની લગ રહી, એના વગર કશું કામ આગળ વધતું નથી જીવનમાં. જ્યાં સુધી ઇમ્પ્લિમેન્ટેશન ના આવે આપણે અને નિજાનંદના માર્ગ ઉપર આપણે આગળ ના વધીએ. કારણ કે આપણો માર્ગ શેનો છે? આપણા માર્ગનું ટાઇટલમેન્ટ શું આપ્યું છે? નિજાનંદ. એવો આનંદ છે કે આ આનંદ
તમારી પાસેથી કોઈ છીનવી શકે। एक आत्म धनी पहचानिए, निर्मल यही उपाय। श्री मोहम्मद कहे समझ धनी को, ग्रहिए सो प्रेमे। श्री मोहम्मद कहे महबूब जी अब दीजिए पट उड़ाए, नैना खोल के अंक भर दुल्हा लीजिए कंठ लगाए। આપણી પ્રેયર છે, આ અરજી છે આપણી। શું અરજી છે મહેબૂબજી? એ વાલાજી, હવે જે તમારી ને મારી વચ્ચેનો જે પડદો છે એ પડદો દૂર કરો અને મને દુલ્હા લીજે કંઠ। ગુણ અવગુણ, કારણ કે મારાથી ગુણ પણ થયા છે અને અવગુણ પણ થયા છે। गुण अवगुण जेते किए जो पिछले जोन, साहेब सो साचा रहे साथी साचो। હું તમારી પરમધામની અંગના છું, હું જીવી છું, મારાથી ગુણ પણ થયા છે, અવગુણ પણ થયા છે, એને તમે માફ કરી અને મને તમારા ચરણોનો આશરો અવગુણ કાળે ગુણ રહે, हारे से होए जीत, साहेब से सन्मुख सदा। ब्रह्म सृष्टि की ये ब्रह्म सृष्टि ની રીત, સુંદર સાતની રીત શું છે? સાહેબ છે સન્મુખ સદા, અને હારમાં પણ એને શું દેખાય છે? જીત દેખાય છે। કે હાર્યા હોઈએ, દુઃખમાં હોઈએ ત્યારે સૌથી વધારે યાદ કોણ આવે? તો શું ફાયદો થયો, નુકસાન થયું? ગુજરાતીમાં કહેવત છે, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે હરી। દુઃખમાં કોણ યાદ આવે? સોની યાદ આવે। સુખમાં કોણ યાદ આવે? પૈસા ક્યાં જઈએ? મોલમાં જઈએ, રાઈટ? દુઃખ આવ્યો ક્યાં જઈએ? મંદિરમાં જઈએ। બંને માંથી શરૂ થાય, પણ દુઃખ આવે ત્યારે ક્યાં યાત્રા જાય આપણી? મંદિરમાં જાય। અને સુખ આવે ત્યારે મોલમાં જઈએ। दुख में समरण सब करे, सुख में न करे कोई। दुख में हरि समरे, सुख में हरि समरे, तो दुख काहो को होए? कैसे तुलसीदासे दोहो लख्यो छे के दुख में हरि समरे, सुख में न समरे कोई। सुख में हरि समरे तो दुख काहे को है? આ વિઝડમ સુંદર સાધને થઈ જવું જોઈએ અને આગળ આપણા પ્રાયશ્ચિતની પણ ચોપાઈ છે। પણ એ પહેલા વાલાજી આપણને કહે છે, એ સુખ શબ્દ અતીત કે ક્યો કર આવે ઉબાન, બાલે से बुढ़ापे लग मेरे सिर पर खड़े। હવે આટલો મોટો વિશ્વાસ થાય આપણો તો આપણો ડર જતો રહે કે ના જતો રહે? नजर से ना गाड़ी मुझे अव्वल से आज दिन, क्यों कर कहूँ मेहर महबूब की, जो करत ऊपर। આપણી હાથે જ વાલાજી છે। આપણા વાલાજી આપણને મૂકીને ક્યાં ગયા? દેવચંદ્રજીને પ્રશ્ન થયો અને રણમાં ગયા તો મદદ કરવા કોણ આવ્યું? એ વખતે મદદ કરવા કોણ આવ્યું? રાજી હાથે હતા કે બાર બીજે હતા? અને ખબર છે મીરાજી એ વખતે ક્યાં ગયા હતા? બસરા ગયા હતા। ક્યાં ગયા હતા? બસરા। બસરા ક્યાં આવ્યું? ઈરાકની અંદર આવ્યું। આપણે બોલીએ છીએ એટલે આ તો વિતકમાં ફટાફટ બોલી દઈએ છે। આ વિતકનો દાખલો ખબર ને? ત્યાં આગળ આમનું ધન લેવા માટે ગયા ખેતાભાઈનું, અને ખેતાભાઈનું ધન ત્યાંના સુબાએ પચાવી દીધું, એટલે એની અરજી લઈને ક્યાં જવું પડ્યું? એના બાદશાહ પાસે જવું પડ્યું, બગદાદ। એ વખતે આ ઈરાકમાં આવ્યું। કેટલા માઇલની યાત્રા એમણે અહીંથી કરી મિડલ ઈસ્ટથી, અને જઈને બાદશાહને ખાલી કમ્પ્લેન કરવાની કે આ સુબાએ જે ધન છે ખેતાભાઈનું એ
હડપી લીધું છે. તે વખતે એમને સંદેશો કોણે આપ્યો કે આ બાદશાહ સવારે જાય ત્યારે તારે શું કરવાનું, એનો પલ્લો પકડવાનો. એ સંદેશ કોણે આપ્યો? મુશ્કેલીના સમયમાં આવ્યા ને. નહીં તો અત્યારે તો ટેરરિસ્ટના જમાનામાં અત્યારે ઈરાન જવાય, સિરિયા જવાય, લિબિયા જવાય, ના જવાય ને. તો એ વખતે ઈરાક કેવી રીતે જવાય હશે? અને સુબો ત્યાંનો એના સામે કમ્પ્લેન કરવા જવાનું, કેટલી હિંમત જોઈએ. પણ ત્યાં આગળ મદદ કોણે કરી? સ્વયં દામદણીએ મદદ કરી. એ સુખ શબ્દ अतीत के क्यों खरावे जुबान, बाले से बुढ़ापे लग मेरे सिर पर खड़े, नजर से न गाड़ी मुझे अव्वल से आज दिन, क्यों कर कहूँ मेहर महबूब की जो करत ઉપર. કાનજીભાઈનો દાખલો ખબર ને? કાનજીભાઈને આપણે વિચારીએ કે જેલની અંદરથી છોડાવવા માટે કાનજીભાઈ ગયા, બરાબર? અહીંયા અક્ષરાતીતની લીલા છે. કોની લીલા છે? અક્ષરાતીતની, રાઈટ? જ્યારે કૃષ્ણજીની અંદર વિષ્ણુનું સ્વરૂપ પ્રગટ થયેલું, બરાબર, મથુરાની અંદર, ત્યારે જેલના તાળા તૂટેલા કે ના તૂટેલા? ચમત્કાર બધાને ખબર છે કે નથી? રાત્રે 12 વાગે જન્મ થયો અને પછી જેલમાં મૂક્યા, ત્યાં પછી લઈને જવાનું હતું મથુરાથી ત્યાં આગળ ગોકુલ. તો જેલના તાળા એમને તૂટ્યા હતા, કોઈ તોડવા પડ્યા હતા? જમનાજી રસ્તો એમને આપ્યો હતો કે કહેવું પડ્યું હતું, રાઈટ? તો આ લીલાના ક્ષર હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન, ત્યાંથી રાજી મહારાજની સ્વયં લીલા જે તન્મો થઈ રહી હોય એને અમદાવાદના જેલના દરવાજા કઈ નડે ખરા? તો અહીંયા કચ્છના કારાગૃહના દરવાજા તૂટતા હોય તો અમદાવાદના જેલના દરવાજા કે બહુ મોટી વાત છે. પણ આ સુંદર સાથ જેને ટાઇટલ લીધું છે એના ઈમાનની પરીક્ષા છે કે હું સુંદર સાથ માટે કરું છું, પણ સુંદર સાથ મારા માટે શું કરે છે? ઇમ્પોર્ટન્ટ તો ખરું ને. રાજી આપણા માટે આટલું બધું કરે છે